સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ થઈ રહ્યો છે। કુલપતિ દ્વારા અમરેલીનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું। એસજી સીતાપર કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયું। પરીક્ષા શરૂ થયાની 15 મિનિટમાં જ જવાબો વાયરલ થયા હતા। ત્યારે બીકોમની પરીક્ષાના પ્રશ્નના જવાબ વાયરલ થયા। કોલેજ ફ્રેન્ડ્સ વોટ્સએપ ગ્રુપમાં આ વાયરલ થયા હતા। વિદ્યાર્થી સંગઠને કુલપતિને રજૂઆત કરી અને આક્ષેપને લઈને કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સાથે પરીક્ષા કેન્દ્ર પણ રદ કર્યું છે। એસડી કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જવાબ 15 મિનિટની બાદ જ જે અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં જવાબ વાયરલ થવા લાગ્યા તેને લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો। કઈ પરીક્ષા હતી, કયું પ્રશ્નપત્ર એટલે કે ઉત્તર વહી વાયરલ થઈ? જે પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર દર વખતે પરીક્ષા ચાલતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। આ વખતે પણ અમરેલી સેન્ટર છે તેની અંદર આ પ્રકારની પરીક્ષા છે તેની અંદર પેપર વાયરલ થયાની ઘટના આવી છે। એમડી સીતાપરા કોલેજની અંદર આ ગેરરીતિ થયાનું સામે આવ્યું છે। બીકોમની પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર કોલેજ ફ્રેન્ડ નામનું વોટ્સએપનું ગ્રુપ હતું તેની અંદર જવાબો વાયરલ કરી દેવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ જે પરીક્ષાનું સેન્ટર છે ત્યાં કરવામાં આવી છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે અમરેલીનું સીતાપરા કોલેજનું જે સેન્ટર છે તેને રદ કરી દેવામાં આવે। પરંતુ પછી સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દાવો કરતી હોય છે કે પરીક્ષા ખૂબ ચાલશે, કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય, પરંતુ દર વખતે દાવો છે તે ફોકસ સાબિત થાય છે અને આ પ્રકારની ઘટનાઓ ઘટે છે જેમાં વિદ્યાર્થીઓ છે ને મોટું નુકસાન પહોંચે છે। આભાર મયુર તમામ વિગતો માટે।